નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 7 યામ ભૂમિતિ એનું સ્વાધ્યાય 7.1 જોઈશું. પાંચમો દાખલો જોઈશું. એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિ 7.8 એટલે કે આપણી આકૃતિ 7.8 છે, બરાબર. આકૃતિ 7.8માં દર્શાવેલ બિંદુઓ A, B, C, D. અહીંયા આપણને બિંદુ દર્શાવ્યા નથી, આપણે બિંદુઓ લખેલી. આ બિંદુ A થવાનું, આ બિંદુ ક્રમિક બિંદુ B, આ બિંદુ C અને આ બિંદુ D થશે. દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD એટલે આ જે 4 મિત્રો બેઠા છે એ ચારે જે પોઝિશનમાં બેઠા છે એ ચોરસ છે, એનાથી તું સહમત છે? એવું ચંપાએ ચમેલીને પૂછ્યું. તો ચમેલી અસહમત થાય છે, એટલે કે ના, એ ચોરસમાં બેઠા નથી. તો આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું છે તે શોધવાનું છે. તો હવે આપણને ખબર હોવી જોઈએ કે ચોરસ હોય એની ચારે બાજુ કેવી હોય? સરખી થવી જોઈએ, બરાબર. તો આ ચારેય બિંદુઓનો ઉપયોગ કરીને આપણે 4 બાજુનું માપ શોધીશું. તો ચલો, પહેલાં તો બિંદુના યામ શોધવા પડશે. તો પહેલાં એ બિંદુના યામ શોધવા હોય તો શું કરીશું? અહીંયા એ બિંદુ, એના યામ શોધવાના. તો એ બિંદુના યામ શોધવા હોય તો એને એક્સ અક્ષ, આપણે આને એક્સ અક્ષ ધારી લઈએ. આ આપણી એક્સ અક્ષ થઈ ગઈ અને આ આપણી વાય અક્ષ થઈ ગઈ, બરાબર. એવું આપણે ધારી લઈએ. તો એક્સ યામ શોધવો હોય તો એને એક્સ પર લંબાવો હોય તો કેટલા થયા? 3. એટલે એનો એક્સ યામ થશે 3 અને વાય યામ શોધવો હોય તો વાય એક્સ પર લંબાઈએ તો એ થવાનો 4. આ એના યામ મળી ગયા આપણે. એ જ પ્રમાણે બીના યામ શોધવા હોય તો એને તમે એક્સ અક્ષ પર લંબાવો તો એક્સ યામ મળશે, એ 6 મળે આપણને. અને વાય યામ શોધવો હોય તો વાય એક્સ પર લંબાઈએ તો એ 7 મળશે, એટલે બીનો વાય યામ થશે 7. એ જ પ્રમાણે સીના યામ, તો એનો એક્સ યામ થશે 9 અને વાય યામ થશે 4. એક્સ યામ થશે 9 અને વાય યામ થશે 4. એ જ પ્રમાણે ડીના એક્સ યામ 6, વાય યામ 1. ડીનો એક્સ યામ 6 અને વાય યામ 1 થશે. તો આપણને અહીંયા 4 બિંદુના યામ મળી ગયા. હવે આપણે આ 4 બિંદુનો ઉપયોગ કરીને 4 બાજુનું માપ શોધીશું. અહીંયા આપણે આને, આ 4 બિંદુને જોડી દઈએ આમ, તો આપણને એક બંધ આકૃતિ મળશે, બરાબર. બીને સી સાથે જોડીશું અને સી ને ડી સાથે જોડીશું, એ ને ડી સાથે જોડી દઈશું. ઓકે, તો આ જે ABCD બન્યું એ ચોરસ છે કે નહીં એ આપણે અહીંયા ચકાસવાનું છે અને ચેક કરવાનું છે કે ચમેલી અને ચંપા બંનેમાંથી સાચું કોણ છે એ આપણે શોધવાનું છે અહીંયા. તો પહેલાં એવી બાજુની લંબાઈ શોધીશું આપણે. તો અંતરસૂત્ર પહેલાં લખી દઈએ એટલે આપણે દર વખતે અંતરસૂત્ર લખવા ના પડે. એટલે આપણે એક જ વારમાં અંતરસૂત્ર લખીશું. અહીંયા અંતરસૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. તો પહેલાં AB શોધીએ. એટલે બાજુ ABની લંબાઈ આપણે શોધવી છે અંતરસૂત્રનો ઉપયોગ કરીને. તો AB બરાબર, હવે આપણે ડાયરેક્ટ લખીશું. આપણે અંતરસૂત્ર ખબર છે એટલે અંતરસૂત્ર અહીંયા લખ્યું, એનો ઉપયોગ કરીને આપણે x1 માઇનસ x2, y1 માઇનસ y2 શોધીશું. એટલે કે A અને B વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો પહેલાં એ બિંદુ હતું, બીજું B બિંદુ હતું, એટલે
એના યામ x1 y1 અને બીના યામ x2 y2 આપણે ધારી લઈએ. x1 કેટલા થશે? તો 3. x1 માઇનસ x2, x1 3, x2 થવાના 6, એની બાદ બાકીનો વર્ગ, વત્તા y1 કેટલા થશે? 4 અને y2 થશે 7, એટલે ઓછા 7 એનો વર્ગ. હવે 3 ઓછા 6 એટલે કેટલા થવાના? 3 ઓછા 6 એટલે ઓછા 3. ઓછા 3 નો વર્ગ કેટલો થાય? 9. એટલે અહીંયા વર્ગમૂળમાં લખીશું આપણે 9 વત્તા 4 ઓછા 7. 4 ઓછા 7 એટલે 3. એટલે 4 ઓછા 7 એટલે 3 અને 3 નો વર્ગ થશે 9. એટલે અહીંયા લખીશું 9 બરાબર વર્ગમૂળમાં 9 વત્તા 9 એટલે 18. આ મળી ગયા આપણને એબીની લંબાઈ. બરાબર. હવે આપણે એ જ પ્રમાણે બીજી બાજુ એટલે કે બીસીની લંબાઈ શોધીશું. તો બીસી બરાબર વર્ગમૂળમાં હવે બી અને સી એટલે આ બંને બાજુઓ લઈએ, આ બંને બિંદુઓ લઈશું આપણે અને એનો ઉપયોગ કરીને આપણે બીસીની લંબાઈ શોધીશું. તો x1 માઇનસ x2, હવે x1 કેટલા થઈ જવાના? 6 થવાના. તો 6 ઓછા x2 થવાના 9 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2 એટલે y1 થવાના 7, y2 થવાના 4 એનો વર્ગ બરાબર સાદરૂપ આપીશું આનું. તો બરાબર વર્ગમૂળમાં 6 ઓછા 9 એટલે કેટલા થવાના? ઓછા 3. ઓછા 3 નો વર્ગ થશે 9 વત્તા 7 ઓછા 4. 7 ઓછા 4 એટલે 3 થવાના. 3 નો વર્ગ થવાનો 9. આના બરાબર આપણને મળ્યું વર્ગમૂળમાં 9 વત્તા 9 એટલે 18. હવે અહીંયા 18. હવે આપણે એ જ પ્રમાણે કઈ બાજુ? સીડી બાજુ શોધીએ. તો સીડી બરાબર હવે સીડી એટલે સી અને ડી બિંદુઓ લઈશું આપણે. સી અને ડી બિંદુઓ લઈશું. તો સીડી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2. હવે x1 અહીંયા કેટલા થઈ જવાના? 9 થઈ જવાના. તો 9 ઓછા 4 નહીં, 9 ઓછા 6, કારણ કે x2 કેટલા? 6 થવાના. 9 ઓછા 6 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2 એટલે 4 ઓછા 1 નો વર્ગ. આનું સાદુરૂપ કરીએ આપણે તો વર્ગમૂળમાં 9 ઓછા 6 એટલે 3, 3 નો વર્ગ 9. એ જ પ્રમાણે વત્તા 4 ઓછા અહીંયા વત્તા 4 ઓછા 1, 4 ઓછા 1 એટલે 3, 3 નો વર્ગ 9. આના બરાબર શું મળશે? આના બરાબર પણ આપણને મળશે 9 વત્તા 9 18. એટલે સીટી બરાબર પણ આપણને 18 વર્ગમૂળમાં 18 મળે. બરાબર. હવે બીજી એક બાજુ રહી અહીંયા એ અને ડી, એડી બાજુ. એટલે હવે બે બિંદુ લઈશું, એ અને ડી લઈશું. એ બિંદુ અને ડી બિંદુ આપણે લઈશું. તો એડીની લંબાઈ શોધવી હોય તો એડી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2. x1 કેટલા થવાના? અહીંયા 3 થઈ જવાના માઇનસ x2 6 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. y1 કેટલા થવાના? 4, y2 થવાના 1 એનો વર્ગ. હવે આનું સાદુરૂપ આપીશું આપણે તો વર્ગમૂળમાં વર્ગમૂળમાં 3 ઓછા 6 નો વર્ગ. 3 ઓછા 6 એટલે ઓછા 3, ઓછા 3 નો વર્ગ 9 વત્તા અહીંયા
4 ઓછા 1, 4 ઓછા 1 એટલે 3 અને 3નો વર્ગ થવાનો 9. આના બરાબર શું મળશે? આના બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 9 + 9 એટલે 18. આના બરાબર મળશે આપણને 18, વર્ગમૂળમાં 18. હવે આપણે જોઈ શકીએ અહીંયા કે એબીની લંબાઈ કેટલી મળી? વર્ગમૂળ 18. બીસીની લંબાઈ વર્ગમૂળ 18 મળી. એ જ પ્રમાણે સીડીની લંબાઈ આપણને વર્ગમૂળ 18 મળી અને એડીની લંબાઈ એટલે ચારે ચાર બાજુઓની લંબાઈ આપણને કેવી મળી? સરખી મળી. ઓકે, પણ ચાર બાજુ સરખી હોય એવા ચતુષ્કોણ બે થાય. કયા કયા? એક ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. તો અહીંયા લખવું પડશે આપણે કે એબી આપણને શું મળ્યું? એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર એબી. આપણને એડી અહીંયા એટલે આપણને ચારે બાજુ સરખી મળી. માટે ચતુષ્કોણ આ શું હતું? ચાર બાજુ વાળો એટલે ચતુષ્કોણ થવાનો. એટલે ચતુષ્કોણ એબીસીડી એ ચોરસ કે સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે. બરાબર, હોઈ શકે. હવે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ વચ્ચેનો ડિફરન્સ શું? આપણે નક્કી કઈ રીતના કરીએ કે હવે આ ચોરસ છે કે સમબાજુ ચતુષ્કોણ છે? બરાબર, તો ચોરસમાં શું હોય? એના વિકર્ણો સરખા હોય અને સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો સરખા હોય નહીં. ચલો અહીંયા આપણે ચોરસ અને સમબાજુની આકૃતિ પહેલા બનાવીએ. આ ચોરસ અને આ સમબાજુ ચતુષ્કોણ. થોડો વ્યવસ્થિત બનાવીએ અને આ સમબાજુ ચતુષ્કોણ. બરાબર, તો અહીંયા ચોરસ હોય એના વિકર્ણોની લંબાઈ કેવી થાય? સરખી થાય. આ બંને વિકર્ણો હોય એ બંનેની લંબાઈ કેવી? સરખી થવાની. પણ જે સમબાજુ ચતુષ્કોણ હોય એમાં વિકર્ણની લંબાઈ સરખી હોય નહીં, એ બંનેની લંબાઈ અલગ અલગ હોય. અહીં આપણે નામ આપીએ આના એ, બી, સી અને ડી. એ જ પ્રમાણે આનું નામ એ, બી, સી અને ડી. વિકર્ણ તો બંનેમાં વિકર્ણ કયા થયા? એસી અને બીડી વિકર્ણ થવાના. તો જો એસી અને બીડીની લંબાઈ સરખી થાય તો એ ચોરસ થશે અને એસી અને બીડીની લંબાઈ સરખી ના થાય તો એ સમબાજુ ચતુષ્કોણ થશે. આ ચોરસ અને આ સમબાજુ ચતુષ્કોણ. બરાબર, તો હવે આપણે એસી અને બીડીની લંબાઈ શોધીશું. તો અહીંયા લખીશું વિકર્ણ એસીની લંબાઈ એટલે વિકર્ણ એસી બરાબર આપણે હવે એ અને સી નો ઉપયોગ કરીને બિંદુનો ઉપયોગ કરીને આપણે એસીની લંબાઈ શોધીશું. આંતરસૂત્રનો ઉપયોગ કરીને. તો વર્ગમૂળમાં x1 - x2 વર્ગમૂળમાં x1 - x2. x1 કેટલા? 3 ઓછા x2 કેટલા? 9. 3 ઓછા 9 એનો વર્ગ વત્તા y1 - y2. તો y1 4 ઓછા y2 4 એનો વર્ગ. સાદુરૂપ આપીએ તો બરાબર વર્ગમૂળમાં 3 ઓછા 9. 3 ઓછા 9 એટલે ઓછા 6. ઓછા 6 નો વર્ગ કેટલો થશે? 36 વત્તા 4 ઓછા 4 0 અને 0 નો વર્ગ 0 થાય. હવે 36 વત્તા 0 કેટલા થશે? 36
પણ વર્ગમૂળમાં 36 હતા, તો વર્ગમૂળમાં 36 એટલે કે 36નું વર્ગમૂળ કેટલું થાય? 6 મળે. ઓકે, એટલે વિકર્ણ એસીની લંબાઈ આપણને 6 મળી. એ જ પ્રમાણે વિકર્ણ બીડીની લંબાઈ શોધીએ આપણે. વિકર્ણ બીડી બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2. હવે અહીંયા બીડી લઈશું, વિકર્ણ બી અને ડી, એટલે બી અને ડી બિંદુ લઈશું. તો બી x1 ના એમ કેટલા થવાના? બીમાં x1 6 થવાનો, એટલે 6 અને x2 કેટલા થવાના? 6 એનો વર્ગ વત્તા y1 - y2. y1 કેટલા? 7 ઓછા y2 કેટલા? 1 એનો વર્ગ. તો સાદુરૂપ આપીએ તો બરાબર વર્ગમૂળમાં 6 ઓછા 6 એટલે કેટલા? 0. 0 નો વર્ગ 0 વત્તા 7 ઓછા 1 6 એનો વર્ગ, 6 નો વર્ગ 36. બરાબર. હવે 0 વત્તા 36 એટલે 36 થવાના, અને 36નું વર્ગમૂળ આપણે આગળ જોઈએ એ પ્રમાણે બરાબર 6 થશે. એટલે વિકર્ણ બીડીની લંબાઈ પણ આપણને કેટલી મળી? 6 મળી. એટલે અહીંયા આપણે લખીશું વિકર્ણ એસી બરાબર વિકર્ણ બીડી માટે એબીસીડી શું થશે? એબીસીડી ચોરસ થશે. એટલે એબીસીડી ચોરસ છે. ચોરસ છે. હવે એબીસીડી ચોરસ થયો તો સાચું કોણ બનશે બંનેમાંથી? એટલે કે ચંપા અને ચમેલી બંનેમાંથી સાચું કોણ બનશે? તો ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે એબીસીડી ચોરસ છે? તો ચમેલી અસહમત થઈ. એટલે ચમેલી એવું કીધું કે ચોરસ નથી, પણ આ ચોરસ થયો, એટલા માટે ચમેલી ખોટી, અને સાચું કોણ બનશે? ચંપા. માટે આપણે લખીશું અહીંયા ચંપા સાચી છે. આ થઈ ગયો જવાબ.